કરવી છે સાંભળ. સ્ટીફન કોવી એમ લખે છે આ પુસ્તકમાં કે આ બધી જ સફળ વ્યક્તિઓ they were empathic listeners. એ બહુ સારા શ્રોતાઓ હતા, બહુ શાંતિથી દરેકને કાન આપતા અને પ્રેમથી દરેકની વાત સાંભળતા. એટલે તમારે પણ એ આદત રાખવી, તમારા નાનામાં નાના કર્મચારીની નાની વાત પણ પ્રેમથી સાંભળવી. એ તમારા વિકાસ માટે બહુ જ મોટું કારણ બની જાય. Why I tell you this? યુનાઇટેડ નેશન્સ દ્વારા 100 શ્રેષ્ઠ વિચારો જેને જીવન પરિવર્તન કર્યા, સમાજ પરિવર્તન કર્યા અને વિશ્વમાં પરિવર્તન આણ્યું, એક નવો ચીલો ચાતર્યો. એ 100 માંના 77 જેટલા વિચારો કર્મચારી ક્રમ 3 અને કર્મચારી ક્રમ 4 ના બુદ્ધિમાંથી આવેલા છે. એટલે કાયમ મોટા વર્ગને સારા વિચારો આવે એવું નથી હોતું. હા, આઈસીસી માં ઇંગ્લેન્ડમાં એક 4થા ક્રમનો કર્મચારી